ભાવનગરના ફરિયાદકા ગામે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન બોગસ મતદાનને લઈને મોટો હોબાળો સર્જાયો હતો. મળતી માહિતી મુજબ વિદેશમાં રહેલા વ્યક્તિના નામે મતદાન કરવા પ્રયાસ કરનાર શખ્સને મતદાન મથક પાસે હાજર લોકોએ અટકાવ્યો હતો. હાલત બગડતા મતદાન મથકની બહાર હોબાળો મચી જવા પામ્યો અને ઘટના સ્થળે તરત જ વરતેજ પોલીસ પહોંચી હતી. ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર બંને ભાઈઓના નામ અને મતદાતા ક્રમાંકમાં નજીક હોવાના કારણે અસમંજસ ઊભું થયું હતું. તો પોલીસની દખલ બાદ મામલો શાંત પડ્યો અને મતદાન પ્રક્રિયા ફરીથી યથાવત રીતે શરૂ કરવામાં આવી. આ ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં મતદાર યાદી અને ઓળખની ચકાસણી અંગે અનેક સવાલો ઊભા થયા છે.